નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કન્જંક્શનના અંતિમ પડાવમાં છીએ. વિચાર કરો તમે, જ્યારથી સ્ટાર્ટ કર્યું આ ચેપ્ટર ત્યારથી લઈ અત્યાર સુધીમાં આપણે આશરે 15થી 16 વિડીયો ફક્ત કન્જંક્શનના બનાવ્યા છીએ. દરેક વિડીયો લેક્ચર્સની અંદર હું તમને 5-5 વાક્યની પ્રેક્ટિસ સમજાવતો જાઉં છું. પછી તમારે બી ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઘણા બધા વાક્ય આપણી ગ્રામર બુકમાં છે, આશરે 200 જેટલા વાક્ય છે. કારણ કે કુદરતનો નિયમ છે, એક હાથે તાલી ના પડે. આખરે એક્ઝામ તો તમારે જ આપવાની છે. મારું કામ શું છે? કમ્પ્લીટ ટોપિકને સમજાવવાનું. તો દોસ્તો, હું અહીં કન્જંક્શન ટોપિકમાં એક બી વસ્તુ બાકી નહીં રાખું, સંપૂર્ણ સમાવેશ કરી લઈશ. તમે ખાસ એક એક મુદ્દાને ધ્યાનપૂર્વક નોંધતા જવાના છે. અત્યાર સુધી આપણે 45 અલગ અલગ પ્રકારના વાક્યની પ્રેક્ટિસ કરી છે. આ 45 વાક્યની અંદર કંઈ ને કંઈ આપણને સમજવા મળ્યું છે. કન્જંક્શનના લેક્ચર સમજ્યા, આપણે વાક્યની સમજૂતી સમજાવી. હવે હું તમને વાક્યની અંદર જે જવાબ આવે છે એ તો સમજાવું છું. 3 ઓપ્શન આપણે પૂછાય, 3માંથી 2ના જે જવાબ આવતા નથી, 2 જવાબ વાક્ય માટે વપરાતું નથી કન્જંક્શન, એ પણ તમને સમજાવું છું સાથે સાથે. આપણે તો વાક્યની અંદર 3 કન્જંક્શન સમજીએ છીએ દોસ્તો. કન્જંક્શનના પ્રયોગ વખતે એક નાનકડી ભૂલ પણ આપણા માર્ક્સ ઘટાડશે દોસ્તો. ઉપરથી નીચે તરફ પછડાશું આપણે. અત્યાર સુધી તો મેં જોયેલું, ઘણા બધા ક્લેવર સ્ટુડન્ટ્સ પણ માઇનર ભૂલ કરીને આવે છે. જ્યારે એક્ઝામ આપીને આવે ને સોલ્યુશન કરાવે ત્યારે એમને યાદ આવે છે, ઓ સામાન્ય ભૂલ પણ થઈ જાય છે ને આપણનો 1 માર્ક તરત જ ચાલ્યો જાય છે. મારું એક જ ધ્યેય છે દોસ્તો, ઇંગ્લિશ ગ્રામરના જે ટોપિક છે આપણી પાસે, કેટલા ટોપિક? તો કે એક ચેન્જ ધ ટેક્સ્ટ. આ જે ચેન્જ ધ ટેક્સ્ટ છે અને વોઇસ છે, આના આપણી પાસે કેટલા માર્ક છે? તો કે 4. 2 માર્ક ટેક્સ્ટના, 2 માર્ક્સ વોઇસના. ત્યાર પછીનો આપણો ટોપિક એક છે ઇનડાયરેક્ટ સ્પીચ. એના પણ આપણી પાસે કેટલા માર્ક છે? 3. હું 10મા ધોરણની વાત કરું છું દોસ્તો, બોર્ડની. ત્યાર પછીનો આપણી પાસે કન્જંક્શન નામનો ટોપિક છે. આ કન્જંક્શનના પણ કેટલા માર્ક છે? તો કે 3 માર્ક છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે એરર. એરર જે પાર્ટ આવે છે, આ એરરના પણ કેટલા માર્ક છે? તો કે 3. આ જે માર્ક છે આપણા 4 ને 3, 7 ને 3, 10 ને 3, 13. મારો એવો ધ્યેય છે કે આ 13 માર્કમાંથી આપણો એક પણ માર્ક કપાવવો જોઈએ નહીં, તો જ આપણું ગ્રામર સાચું અને સારું. તો એના માટે તમારે બસ હું આવું એમ હાઈલે જવાનું છે, કંટાળવાનું નથી દોસ્તો. તો આ જે 13 માર્ક છે, આ 13માં આપણે 4 માર્કનો ટોપિક પૂરો કર્યો છે, જેની અંદર એક્ટિવ પેસિવ ચેન્જ ધ ટેક્સ્ટનો અભ્યાસ કર્યો છે દોસ્તો. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ આપણે અભ્યાસ કર્યો છે. હું ટેક્સ્ટ બુકની અંદર બહુ ઓછા પાઠ હજી આપણે લીધા. શા માટે? કારણ કે એના હજી નક્કી નથી કેટલો સિલેબસ આવશે, આગળનો આવશે કે પાછળનો આવશે, કે 50% આવશે કે 35% આવે, એ તો કંઈ નક્કી નથી. તો ગ્રામર તો ક્યાં જવાનું છે દોસ્તો? આવતા વર્ષે ગ્રામર તો આ જ રહેવાનું છે ને એ જ આવવાનું છે, એના પછીના વર્ષે એ જ રહેવાનું. ગ્રામર તો કંઈ બદલવાનું નથી. તો આનો તો આપણે અભ્યાસ કરવો જ પડશે. એટલા માટે આપણે એવા ટોપિકો અત્યારે વિદ્યાર્થી મિત્રો ચૂઝ કર્યા છે કે જે ભવિષ્યની અંદર પણ તમને ફાયદો કરે. કારણ કે આગળ જતાં આ અંગ્રેજી તમને બધી જગ્યાએ આવશે.
એક પણ એવું ફિલ્ડ નથી કે જ્યાં અંગ્રેજી નહીં આવે. એટલે આને તમારે અત્યારે જ શીખવું પડશે. તો અત્યાર સુધી આપણે 45 વાક્યની પ્રેક્ટિસ કરી છે. આગળ વધીએ દોસ્તો, આપણે વાક્ય નંબર 46 પર જઈએ. થોડું નવીન આવતું જાય છે આપણી પાસે. શું કહે છે વાક્ય નંબર 46? સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. અ ફ્રેન્ડ ઓફ માઇન આસ્ક્ડ મી. અ ફ્રેન્ડ ઓફ માઇન આસ્ક્ડ મી. એક વાક્ય આવું છે. હવે બીજું વાક્ય શું કહે છે? આઈ હેડ એની મની ઇન માય પોકેટ. I had any money in my pocket. A friend of mine asked me. પેલું વાક્ય આવું કહે છે. બીજું વાક્ય શું કહે છે? I had any money in my pocket. તો એ કન્જંક્શન ક્યાં છે? that, if અને but. that, if અને but. આ ત્રણ કન્જંક્શન છે દોસ્તો. હવે વાક્યને તમારે જોવાની તમારી પાસે ક્ષમતા કંઈક અલગ હોવી જોઈએ. થોડીક બુદ્ધિ માગે દોસ્તો. અ ફ્રેન્ડ ઓફ માઇન આસ્ક્ડ શબ્દનો પ્રયોગ કર્યો છે આસ્ક્ડ. આ શબ્દથી જો તમે પરિચિત હોય તો એક જ સેકન્ડની અંદર દોસ્તો આનો જવાબ તમને મળી જાય. આ મારી ગેરંટી છે. તમે આવું ક્યાંય જોયું છે, સાંભળ્યું છે કે આસ્કનો પ્રયોગ ક્યાં થાય છે, શું થાય છે? કોઈ પણ જગ્યાએ તમે જોયું છે આસ્ક ક્યાં વપરાય છે ગ્રામરની અંદર? ઓપ્શન પે ઉપર જઈએ, પેલા ધેટ, ઇફ ને બટ છે. ધેટનો ઘણી બધી જગ્યાએ પ્રયોગ થાય. જો ધેટ શું શું બતાવે છે એ તમને કહું. આ ધેટ છે એ એક સજીવ માટે વપરાય, નિર્જીવ માટે વપરાય છે. આ ઉપરાંત સંયોજક તરીકે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્યના સંયોજક તરીકે વપરાય છે. આ ઉપરાંત ઉદ્ગાર વાક્યના સંયોજક તરીકે વપરાય છે. આ ઉપરાંત હજી પણ શુભેચ્છા દર્શક વાક્યના સંયોજક તરીકે વપરાય છે. ધેટનાય આટલા બધા ઉપયોગ છે. બટ છે તો બટ શું બતાવે છે? તો કે બટ આપણને ખબર છે પણ, પરંતુ, વિરોધાભાસ બતાવે છે દોસ્તો. અ ફ્રેન્ડ ઓફ માઇન આસ્ક મી, મારા મિત્રએ મને પૂછ્યું, આઈ હેડ એની મની ઇન માય પોકેટ, મારી પાસે મારા ખીચામાં કાંઈ પૈસા છે? આવું પૂછ્યું. કાંઈ પૈસા હતા? આવું પૂછ્યું. હવે આમાં ક્યાંય વિરોધાભાસની વાત છે જ નહીં દોસ્તો. એટલે બટનો પ્રયોગ તો ક્યાંય થવાનો નથી. આટલો આપણને ખ્યાલ પડી ગયો કે બટ નહીં વપરાય. એટલું આપણે ધ્યાનમાં આવી ગયું, કારણ કે વિરોધાભાસની ક્યાંય વાત છે નહીં. ક્લિયર? હવે ધેટનો પ્રયોગ. ઇનડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્યમાં ધેટ વપરાય તો વિધાન વાક્યમાં તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું હોય? તો કે ટોલ્ડ હોય. અહીં ટોલ્ડ નથી, આસ્ક્ડ છે. હવે દોસ્તો એક વસ્તુ સમજવાની છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકાર પડે છે? તો કે બે. ક્યાં ક્યાં? તો કે WH અને નોન WH. આ બે પ્રકાર છે. WH ની અંદર ક્યાં ક્યાં છે? તો કે WH ની અંદર હું, whom, what, how, how many, how much, whose, which, for whom, from where, આ બધા છે. નોન WHમાં બધા સહાયકારક ક્રિયાપદ, જેમ કે એમ, ઇઝ, આર, હોઝ, વેર, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ,
મસ્ટ, શેલ, વિલ આ બધા વપરાશે. હેવ, હેઝ, પછી વોઝ, વર, હેડ આ બધા ક્યાં વપરાશે? નોન WHમાં ડુ અને ડસ આ પણ આવી ગઈ. હવે સમજો દોસ્તો આપણી જે વાત છે આ બેઉનું બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું આવે છે? આસ્ક્ડ. રિપોર્ટિંગ વર્બ શું આવશે? તો કે આસ્ક્ડ બંનેનું. આટલો આપણને ખ્યાલ છે. તો હું તમને એક એક વસ્તુ ક્લિયર કરાવું છું દોસ્તો. ઇનડાયરેક્ટ સ્પીચમાં જે પ્રશ્નાર્થ વાક્ય આવે છે, આ જે પ્રશ્નાર્થ વાક્ય વપરાય છે એની વાત છે, એના ઉપર જ આ વાક્ય આપેલું છે. બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આવે છે. રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આપેલું છે, મતલબ આ પ્રશ્નાર્થ વાક્ય છે. જો મળ્યું એક વસ્તુ. હવે સમજો WH પ્રકારનું હોય તો આનું સંયોજક શું આવે છે? તો કે જે તે WH શબ્દ જ વપરાય છે. નોન WHમાં શું આવે? તો કે ઇફ અથવા તો વેધર વપરાય છે. હવે આપણું કન્જંક્શન ક્યાં છે? ઇફ. તો કે આર યુ, ઇફ. આ ઇનડાયરેક્ટ સ્પીચનું કન્જંક્શન સ્વરૂપે વપરાશે. જુઓ અહીંયા WH નો પ્રયોગ થાય તો WH આપેલું, પણ એ તો છે જ નહીં ક્યાંય WH તો ઇફથી જ વાક્ય બનશે. કેવી રીતે? જુઓ, સમજો દોસ્તો. સંયોજકના સ્વરૂપે મૂકી દો. અ ફ્રેન્ડ ઓફ માઇન આસ્ક્ડ મી ઇફ. હવે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના શું કહે છે? પેલા બોલનાર હોય, પછી રિપોર્ટિંગ વર્બ હોય, પછી લિસનર યાની સાંભળનાર હોય અને સંયોજક. આવી ગયું કે નહીં? ઇફ સંયોજક. ઇફ આઈ હેડ એની મની ઇન માય પોકેટ. ક્લિયર? તો દોસ્તો ઘણીવાર તમારું ટ્રાન્સલેશનનું માઇન્ડ પણ કામ નહીં આવે, ત્યારે આ વિચારવાનું આ કયા ગ્રામરનો ટોપિક છે. કન્જંક્શન છે, ટોપિક કન્જંક્શન, ગ્રામર ઇનડાયરેક્ટ સ્પીચ. આ અંગ્રેજીની મજા છે. એક ટોપિકમાં કેટલા બધા આમાં ટોપિક સમાવેલા હોય છે. નેક્સ્ટ આગળ વધીએ. વાક્ય નંબર કેટલામું આવે છે? 47. શું કહે છે? 47 વાક્ય જોઈએ. 47 ક્રમાંક. There was a strong wind. There was a strong wind. Lights went off. આવું વાક્ય છે. There was a strong wind. The lights went off. સોરી, ધ ભૂલી ગયો અહીંયા. The lights went off. આવું વાક્ય છે. હવે એમના ઓપ્શન ક્યાં છે એ જોઈએ. ઓર અધરવાઇઝ સો, ઓર અધરવાઇઝ અને સો આવું છે. હવે જો there was a strong wind, ખૂબ પવન હતો. The lights went off, લાઇટ ચાલી ગઈ. અધરવાઇઝ સ્ટ્રોંગ પવન હતો, નહીતર લાઇટ ચાલી ગઈ. અથવા ઊંધું વિચારો કે લાઇટ ચાલી ગઈ નહીતર સ્ટ્રોંગ પવન હતો. અધરવાઇઝની કોઈ સંભાવના નથી દોસ્તો. અધરવાઇઝ તો આવશે જ નહીં, નહીતરનો તો પ્રયોગ છે જ નહીં. અધરવાઇઝનો પ્રયોગ કેવી રીતે થાય એ કહું તમને. તમે સખત મહેનત કરો, નહીતર તમને એક્ઝામના સારા માર્ક્સ નહીં મળે. You work hard, otherwise you will not get good marks in the exam.
નહીંતર પરીક્ષામાં સારા માર્ક્સ નહીં મળે, ત્યારે થાય છે. અધરવાઇઝ ઓર તો બે ક્રિયા વિકલ્પ બતાવે, આમાં જોવું જોઈએ. ઓરનું કહે છે મજબૂત પવન હતો અથવા તો લાઇટ ચાલી ગઈ, આમ ન થાય. મજબૂત ખૂબ પવન હતો તેથી લાઇટ ચાલી ગઈ. તો આપણે શેનો પ્રયોગ કરીએ છીએ? સો there was a strong wind, so the lights went off. The lights went off. આ પ્રયોગ થાય. ક્લિયર? વાક્ય નંબર 48 જોઈએ. શું કહેવા માગે છે? 48મું વાક્ય શું કહે છે? He works much, he earns less. He works much, he earns less. આવું વાક્ય છે. શું કહે છે ઓપ્શન એના? ઓર, સો, બટ. ઓર, સો, બટ. આવું વાક્ય છે. હી વર્ક્સ મચ, તે વધારે કામ કરે છે. હી અર્ન્સ લેસ, તે ઓછું કમાય છે. કામ વધારે કરે છે પણ કમાય છે ઓછું. સમજો દોસ્તો. હવે એમને ગુજરાતી કરો ને તમે તો બી તમને આઈડિયા આવી જાય કે વાક્ય શું કહેવા માગે છે. હી વર્ક્સ મચ, તે કામ વધારે કરે છે. હી અર્ન્સ લેસ, તે ઓછું કમાય છે. જો ગુજરાતીમાં સમજીએ, તે વધારે કામ કરે છે. હી અર્ન્સ લેસ, તે ઓછું કમાય છે. તે વધારે કામ કરે છે, તે ઓછું કમાય છે. આવું. હવે ઓર એટલે શું થાય? તો કે અથવા. સો એટલે શું થાય? તો કે તેથી. બટ એટલે શું થાય? તો કે પણ. આવું પ્રયોગ થાય. તે વધારે કામ કરે છે અથવા તે ઓછું કમાય છે, આવું બોલીએ આપણે? આવો પ્રયોગ થાય? ન થાય. તે વધારે કામ કરે છે તેથી તે ઓછું કમાય છે, આવું કઈ? વધારે કામ કરે એટલે ઓછું કમાય? ઊંધો પ્રયોગ થોડું થાય. વધારે કામ કરે છે તો વધારે જ કમાવો જોઈએ ને. પણ દોસ્તો આ વિરોધાભાસ છે. વાક્યની અંદર શું બતાવે છે? આ વિરોધાભાસ બતાવે છે. તો તરત જ તમને ખ્યાલ હોવો જોઈએ કે વિરોધાભાસ વાક્ય હોય ત્યારે આપણે કોનો પ્રયોગ કરીએ છીએ? તરત જ તમને ખ્યાલ આવી જાય કે વાક્યની અંદર જો વિરોધાભાસ હોય તો વિરોધાભાસી કન્જંક્શન આપણી પાસે કયું છે? બટ. બીજું વિચારવાનું જ નથી. આપણી પાસે કયું છે? તો કે બટ. બસ. તો કેવી રીતે વાક્ય લખાશે? અને બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની કે બટ એટને સ્ટીલ હંમેશા ક્યાં વપરાશે? વાક્યની વચ્ચે જ વપરાશે. આ વસ્તુ બધા યાદ રાખવાની છે. તો કેવી રીતે લખશું આપણે જવાબ? હી વર્ક્સ મચ બટ હી અર્ન્સ લેસ. તે વધારે કામ કરે છે પણ તે ઓછું કમાય છે. આ દેખીતી રીતે આપણે આમ જ બોલીએ. તે કામ આપણે કહીએ ને તે કામ ખૂબ કરે પણ ઓછું કમાય છે. આ વિરોધાભાસ છે દોસ્તો. નેક્સ્ટ વાક્ય નંબર 49. શું કહે છે વાક્ય નંબર 49? સી ઇઝ બ્યુટીફુલ, સી ઇઝ પ્રાઉડ. 49. સી ઇઝ બ્યુટીફુલ. એક વાક્ય આવું છે, સી ઇઝ બ્યુટીફુલ. બીજું વાક્ય શું કહે છે? તો કે સી ઇઝ પ્રાઉડ. બીજું વાક્ય આ છે. હવે એમના ઓપ્શન જોઈએ.
ઓપ્શન ક્યાં ક્યાં આપેલા છે આપણી બુકની અંદર? બટ એન્ડ ઓર. બટ એન્ડ ઓર. સી ઇઝ બ્યુટીફુલ. એક વાક્ય શું કહે છે આપણું? સી ઇઝ બ્યુટીફુલ, સી ઇઝ પ્રાઉડ. તે સુંદર છે. સી ઇઝ પ્રાઉડ, તે ગર્વ, અભિમાની, અહંકારી, જેને આપણે કહીએ એવી વાત છે. તો દેખીતી રીતે આપણને ખ્યાલ આવી જાય કે શું મુકાવવું જોઈએ. સી ઇઝ બ્યુટીફુલ એન્ડ પ્રાઉડ, તે સુંદર છે અને અભિમાની છે. સી ઇઝ બ્યુટીફુલ ઓર પ્રાઉડ, વિકલ્પની તો વાત જ નથી. તો કેવી રીતે બોલે? વિરોધાભાસની વાત છે દેખેતી રીતે દોસ્ત. વાક્યની અંદર શેની વાત છે દોસ્તો? વિરોધાભાસની વાત છે. તે સુંદર છે પણ અભિમાની છે. આપણે એમ કહીએ ઘણી વાર કહીએ તે બહુ સુંદર છે પણ એને સુંદરતાનું અભિમાન ચડી ગયું, સૌંદર્યતાનું અભિમાન ચડી ગયું છે. આ એના જેવી વાત છે. તો અગેન વાક્યની અંદર કોન્ટ્રાસ્ટ બેઝ થયો, વિરોધાભાસી વાક્ય છે. તો વિરોધાભાસી માટે આપણે શેનો પ્રયોગ કરીશું? તો કે સી ઇઝ બ્યુટીફુલ બટ સી ઇઝ પ્રાઉડ. એટલે જ આપણે કહીએ ને કે સૌંદર્યતાનું ક્યારે અભિમાન કરવું જોઈએ નહીં. સૌંદર્યતાનું ક્યારે અભિમાન કરવું જોઈએ નહીં. સી ઇઝ બ્યુટીફુલ બટ સી ઇઝ પ્રાઉડ. તે સુંદર છે પણ તેણી અભિમાની છે. હવે સીનો આપણે તેણી એવું ગુજરાતી થાય. હવે તમે વિચારો, તમે મારી ઘેર મહેમાન થઈને આવ્યા હોય, મારા વાઈફ ઘેર ના હોય તો તમે મને શું કહો કે તે ક્યાં છે એમ કહો. આપણે એમ કહીએ કોઈની ઘરે ક્યારેય તમે એમ જઈને કીધું તેણી ક્યાં છે એવું કહીએ આપણે? તે જ બોલીએ છીએ. તેણીનો પ્રયોગ આપણે ભાગ્યે જ કરીએ છીએ. નહિવત પ્રમાણમાં છે દોસ્તો. 90-10% રેશિયામાં છે. નેક્સ્ટ વાક્ય નંબર 50. 50મું વાક્ય આપણે પહોંચ્યા છીએ. શું કહે છે વાક્ય? આઈ હેડ નોટ ઇનફ મની. આઈ હેડ નોટ ઇનફ મની. બીજું વાક્ય શું કહેવા માંગે છે? આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ. આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ. હવે ઓપ્શન જુઓ દોસ્તો. શું ઓપ્શન કહે છે? સિન્સ, વાય એન્ડ. બહુ સરસ વાક્ય આપ્યું છે. પહેલાં તો તમારે મને કોમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે આઈ હેડ નોટ ઇનફ મની. આ કયા કાળનું વાક્ય છે ને એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. કયો કાળ છે આ વાક્યની અંદર? ખાસ વિચારીને જવાબ આપજો. આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ. હવે સિન્સ શું બતાવે? સમય બતાવે, કારણ બતાવે. વાઇલ શું બતાવે છે? સમય બતાવે છે. એજ શું બતાવે? સમય બતાવે છે. સોરી, એજ નહીં હોય. 50મા ઓપ્શનમાં એજ નહીં હોય, એન્ડ હશે. સિન્સ, વાઇલ, એન્ડ, આવા 3 ઓપ્શન છે. સિન્સ કારણ બતાવે, સમય પણ બતાવે, વાઇલ સમય બતાવે છે, એન્ડ બે ક્રિયાને જોડે છે. હવે વાક્યને સમજો. આઈ હેડ નોટ ઇનફ મની. મારી પાસે પૂરતા પૈસા ન હતા. આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ. મેં ટીવી સેટ ખરીદ્યો નહીં. વાક્ય છે એ આવું કહેવા માગે છે કે મારી પાસે પૂરતા પૈસા હતા નહીં, મેં ટીવી સેટ ખરીદ્યો નહીં. હવે વાઇલથી ખાલી વિચારી જુઓ કે જ્યારે મારી પાસે પૂરતા પૈસા હતા નહીં ત્યારે મેં ટીવી સેટ, આવું ક્યારે પ્રયોગ થાય જ નહીં. વાઇલનો પ્રયોગ મેં તમને એક સરસ વાક્ય યાદ રાખવાથી સમજાવ્યું છે કે જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા. જ્યારે હું તેમની ઘરે ગયો ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. જ્યારે હું રાજ સાહેબની ઘરે ગયો
ત્યારે તે કમ્પ્યુટર પર ટાઈપિંગ કરી રહ્યા હતા. આ વાય સીધું સાદું સરળ એક્ઝામ્પલ દોસ્તો. એક્ઝામ્પલ યાદ હશે તો તમને અંગ્રેજી ઇઝી પડી જશે. આવું મારું માનવું છે. એઝ યુ થિંક વોટ યુ થિંક. હવે વિચારો તમે, આ વાક્ય એટલા માટે મેં પહેલાં કીધું ખૂબ સરસ વાક્ય આપ્યું છે ને એક્ઝામમાં આવું જ પૂછાય, કારણ કે તમારે પહેલાં આ વાક્યને ઉપાડવું પડશે. સિન્સ કારણદર્શક શબ્દ છે. આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ સિન્સ આઈ હેડ નોટ ઇનફ મની. આ રીતે પ્રયોગ થાય. જો આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ, મેં ટીવી સેટ ખરીદ્યો નહીં કારણ કે આઈ હેડ નોટ ઇનફ મની, મારી પાસે પૂરતા પૈસા હતા નહીં. હવે તમારે શું કરવું પડશે? વાક્યને પણ ચેન્જ કરવા પડશે. તો વાક્યની શરૂઆતમાં આપણે સિન્સ વાપરવું છે તો આ રીતે વાપરે, સિન્સ આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ, અલ્પ વિરામ, બીજું વાક્ય આઈ હેડ નોટ ઇનફ મની. હવે સિન્સ છે એ વાક્યની શરૂઆતમાં પણ વપરાય અને વાક્યની વચ્ચે પણ એનો પ્રયોગ થાય છે. જો મારે આ સિન્સને વાક્યની વચ્ચે લેવું હોય તો આ રીતે બનાવવું પડે કે આઈ હેડ નોટ ઇનફ મની સિન્સ આઈ ડીડ નોટ બાય ધ ટીવી સેટ. ક્લિયર? 50 વાક્યનો પડાવ આપણે પૂરો કર્યો છે દોસ્તો. નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવીન સરપ્રાઈઝ લઈને આવું છું, સિક્રેટ વસ્તુ લઈને આવીશ. અંતિમ ચરણમાં છીએ. આવીને આવી તૈયારી ચાલુ રાખજો. થેન્ક યુ વેરી મચ.